बोलो सदगुरु गोविंद राम महाराज नो, भरत राम जी महाराज नो, हरिगुरु संत सभा नो। હમણાં જવું હોય જતા જો આપણને સંભળાઈ નાખી દો ને આ બેસી તો બેસવા બસ કે તમે તમે સહન નહીં કરતે તો તમે બેસીએ નહીં તો બોલીને નહીં જાઓ એટલે જવું નો એ સરસ્વતી આપો મતી મુજ માનથી મોટી ગતિ તો શરણાવે ન તે સતે છે વેદ વાણી તુજથી મહિમા શું બોલો મોટીના કવિ કોટીના દુઃખ કાપ્યા વણધીર ને મેર વજીરના ધીર રાજ્યો થાપ્યા જન્મે જગતમાં જે ધણી બુડતા જો ઝાલે બાવળી સંસાર પાર તારે જેવી નીર મધ્ય નાવડી નર માહો નર ઘર ઘર વ્યાપે બહુ બંધ બારો ખોલિયો તી તુજ થી મુજ થી ન થે દિલ દેખી મારો ડોલિયો ગુણ ગાય માં ધ્રુત ના ગણે મૃગ માય કસ્તોરે ભરે સુગંધ આપે કષ્ટ કાપે થીરતા થાપે ખરી જેમ નાગમાં મણિ ભાગ છે અથાગ અંધારું હણે નર નાગનો મોલ નથી માગતા કુલ મોલ ફૂલ મણિ ગણે 9 લાખ તારા દાખ સારા એક સૂરજ નો રથે કવિ કોઈ કેવા દેવ જેવા દેખ દેખાય દૂરથી ભલે વાત ના ફળ આપતા થરું એક મેઘાથી હતી અરજી કરે અરજોણ સુણી જાય કરજો સરસ્વતી સદગુરુ આજનો યોગ પહેલે હું મારી મને આજે જે થયું એ કહી દઈશ આટલા વર્ષમાં મેં મેળાવડા જોયા છે આટલા વર્ષમાં હું એક વાત પણ ધ્યાન નહીં રહ્યો પણ આજનો મેળાવડો કોઈક જુદી રીતનો હતો હરે હરે હું બીજા મેળાવડા નહીં માનતો એવું નહીં પણ આજનો જે મેળાવડાનું રહસ્ય મેં જોડેલો એ કોઈક જુદી જ રીતનું હતું હવે વણીથી એ કહી શકાય એવું એ નહીં અને રહી શકાય એવું નહીં હકીકતમાં આજનો જે ને જેને આમાં જે ટેકારૂપ બને હોય અથથી પર્યંત એ હું એવું નહીં ધારતો કે કૃષ્ણ વખતે આટલો ટેકો ગોવાળીઓએ કૃષ્ણને કર્યો હકીકત હું કોઈને તોડતો નહીં મેં ગીતામાં વાંચ્યું હતું કે અર્જુને બહુરૂપ જોયું પરમાત્માનો એકમેવા બહુશ્યામી વિશ્વના દર્શનમાં એ મેં વાંચ્યું હતું આજે સાણોદા વાળાએ મને બતાડ્યું પેલું તો વાંચ્યું હતું પણ આજે આ સાણોદાની ભૂમિ ઉપર મેં નજર જોયું છે આજે નાખી નજર નહીં પગતી દિવ્ય દ્રષ્ટિ તો હું કરા કહું છું છેલ્લા સુધી હજુ એમ થાય છે કે આટલી સભા પણ મેં ક્યાંય જોયેલી નથી અને હોમયા વખત તો આ ઉપરથી ઇન્દ્ર તો પુષ્પ વેર્યો ન વેર્યો હશે પણ આજ તો કોઈક લાઈ ઉપરથી વેરતા હતા પેલું ઇન્દ્ર તો હું ભૂલો વેરતો હશે એ વાપરેલું ખરું પણ આજ સાબિત થઈ ગયું મને હા હું એને મારા મોબાઈલમાં એરિયો જ આવી છે કે આવું કરો તો મેળા હાચા હકીકતમાં આજ મને પ્રત્યક્ષ દેખાય છે હમણાં કોઈ પેલા ડોક્ટર સાહેબના ફાધર શિક્ષક બોલ્યા હતા કંઈક કે તમારે ડોળ કરવાની જરૂર નથી એમ રહેવાની જરૂર છે હિંમતનગરથી હમણાં કોઈક બોલી હતું ડોળ કરવાની
એમ રહેવાની જરૂર છે. તમે જોઈ જુઓ, આપણા ગયડા વખત ધોતિયા હતા, અત્યારે હું આવ્યું નહીં. હવે પેન્ટમાંથી એ પાછો ધોતિયા પહેરી શું આવ્યું. હવે પેન્ટમાંથી એ ધોતિયા પહેર્યો, શિખર ચો જવું છે ને કને વતાવવું છે. તમારે કને કેવું છે કે આઈ એમ સમથિંગ ઇન ધીસ સેઇન્ટ. તમારે કને કેવું છે, બતાવવું છે કે અમે જ સંત છીએ. જે સંત નહીં ને એ તમે જોજો, આમ તમને એવી ભાષા બોલશે ને તે તમે ઝાડમાં આવી જાઓ. પ્યોર તંત્ર લીલાની મેઠી ભાષા હશે. અને જો મય પડ્યા દુર્વાસા જેવો ગુરુ જોવા કોઈ દાડો સહન ના કરી શકે. કારણ કે જે યુક્તિ સદગુરુ કરે એ સેવકના ભલા માટે કરે, ભલા માટે ના કરે. ભલા કરે મારે. હા, એટલે આપણે વિચાર કરીએ કે આપણો આ જગતની અંદર 3 મત ચાલી રહ્યા છે. એક દ્વૈત મત, એક અદ્વૈત મત અને એક જલ્પવાદ. દ્વૈત મત એવો છે કે જેને આ વાત સમજવાની જ નહીં. એ બેપણામથી નહીં નીકળે, નહીં નીકળે ને નહીં નીકળે. એ તમે ગમે એમ કરશો પણ એના આ મગજમાંથી ઘણાને જુઓ, તાવમાં શરીરમાં તાવ આવે તો ખબર પડે. કદાચ મેં ઘણા ઓછરીનો તાવ હોય, સમજાય? ઘણાનો ઓછરીનો એટલે એક તો ખાવા ના દે અને થર્મોમીટર મિલો તો પકડાય નહીં. આ હોજરીનો તાવ કહેવાય. ખાવા દે અને મોટો સાધન મેળો તો પકડાય. એટલે જેના દ્વૈત પણ જ્યો જ નથી એના અદ્વૈત નહીં સમજાય, નહીં સમજાય. ધીસ ઇઝ માય ચેલેન્જ. બોલો તાના મેં કોઈ BA પાસ થઈને પછી હું અમે ભર્યા છીએ, કોઈ વધી પડેલા નહીં પડ્યા. આ મત સંત મત નિરત નો હોય, કબીર નો હોય, દત્ત દિગંબર ગોરખ નો હોય, શંકરાચાર્ય નો હોય. વિજ્ઞાનના મતથી જો વિરોધ આવે તો તમે ભગત જ નહીં. વિજ્ઞાનનો મત મળવો જોઈએ, નહીતર કશો ભલેવાર આપવાનો. શબ્દોના મત તો બધાના મળશે. શબ્દના હરખાઈ કરવાથી જ્ઞાન ના થાય, ના થાય ને હા, કદાપી નહીં થાય. તમારો મત વિજ્ઞાન સાથે કેટલો મળશે અર્જુન? જ્ઞાન વિજ્ઞાન યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ. તમે ઊંડા કુવામાં દેખાડો નાખો એટલે દેખાડો કહે છે કે આટલા સુધી ઊંડું છે. બુડ 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 કે થાય ને એ દેખાડો બોલશે કે આટલું ઊંડું. અને બધા ટાઈમે પરપોટો ના નિહાળે તમારે સમજવાનું કે તળિયું આવી ગયું. પેલા 2 હગા ગુરુભાઈ હતા અને હગાના ત્યાં જ્યાં એટલે એક જણાને એવું લાગ્યું, માની લેજો ભાઈ મારી મહાન ભૂલ છે, આ બધાનો તમારો હું સન્માન જ કરું છું. માનજો, તમારા વડે હું છું, હું એવું ને એવું કહું મારા વડે તમે છો. એટલે 2 હગા ભાઈ ગુરુએ એક વેવાઈના ત્યાં જતા હતા અને એક જણાને પૂછ્યું કે આજે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં એ જગ્યાએ આપણને ખીર ખાવા મળશે. શું મળશે? એટલે બીજો નાનો ભાઈ હતો બોલ્યો કે મળશે તારી વાત 100%, પણ ખાટી હશે. ખીર મળશે 100%, પણ ખાટી. હવે પેલા 2 જણા ત્યાં જ્યાં ખરેખર ખીર જ મળી એટલે પેલા આમ જોઈ તો ખરેખર ખાટી. એટલે પેલા પહેલાય કીધું ખીર મળશે, એને પૂછ્યું કે તને ખીર મળશે ચોથી ખબર પડી કે આપણે એ જગ્યાએ પેલી કોયલ કે બોલતી હતી કે મને એની ભાષા, ઘણાની ભાષાની સમજણ પડે છે. એની ભાષા ચમ બોલો છો? આપણે બધા ગોડા નહીં. આ તો કોઈ બગાડવું છું લે, કોઈથી થોડું જીવવું એટલે આપણે કોઈને બગાડવું પણ બગડ્યા વગર રવાનું. રાવણને ચો બગાડવું હતું પણ બગડ્યું.
એટલે પેલા કીધું આ ખીર ખાવા મળી વાત 100% સાચી. તને ખબર કેવી રીતે પડી કે કોયલ બોલી હતી એની ભાષા હું? એટલે પેલા કીધું તને ખાતી છે તને ખબર પડી છે કે વબલીના ડાળા પર બેહીને બોલતી હતી. એટલે ચીલો ચેટલા ઉભો રહીને બોલે છે અમને તમને ખબર પડે છે? તમે જેટલા રહીને ઉભા રહીને બોલો છો ને નિરંતર વ્યાકરણના શબ્દ કરો, પણ તમે જેટલા ઉભા છો એ અમે અજાણ્યા નથી. ટ્રસ્ટનો સ્ટેન્ડર હા એ એટલે જુઓ છો કે ઉશીના દાગીના લાઈન પહેર્યા છે. ઉશીના દાગીના પહેર્યા પહેરી રહ્યા ને એટલે આલિયા બહુ પડશે જેના લાયા ન ઉશીના છે. અને જાતના વસાયેલા ખોવાઈ જાય તો ચિંતા. ઉશીના શબ્દો ચોથી ત્યાંથી લેવા છે ને મને એને કહેવા છે બહુ બોલો તે જ્ઞાની ખરો બાકીના બીજા હાવ મરો છે વધારે બોલો ને તમારું રાજી રાજી કઈ નાખા એટલે જ્ઞાનીના ખાતામાં લખી લેવાનો. હા અને કોઈ ના આવડે કે હવે એવન તો જે બોલાવતો નહીં આવડતી એટલે એનો અજ્ઞાનીમાં ગણી લેવો. કોણ પાણી છે એટલું ઊંડું સમય પડ્યા વગર ખબર પડે? અદરવાઇઝ જ્યારે ઉપરનું પાણી ડિસ્ટિલ વોટર પ્યોર હોય, સૂર્યએ ઉપાડેલું સમુદ્રનું પાણી પ્યોર હોય, એકદમ વરાળના રૂપમાં હોય. જ્યારે એ નેચો આવે થોડું ભારે થાય માણસ નેચો ચાણ આવે ભારે થાય તો સમજી દઉં. હા અને ફોરાનો સંગ નહીં કરવાનો ને તો ફોરામાં ન ખાવા ઘણા બોલવામાં કેવા હોય. એટલે જયારે નેતું રામાયણમાં લખ્યું કે ભૂમિ પરત ડાબર પાણી જીવ જીવ એ માયા લિપતાણી. આકાશનું વોટર પાણી જ્યારે નીચે આવે ભારે થાય એટલે અંદર હવામાનનો તત્વો બધો ભળ ઘટકો ભળ એટલે થોડું વધારે ભારે થાય પાછળ ધરતી નડે એટલે તો આખું શાર 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 થઈ જાય. વળીને એના એ સૂર્યની યુક્તિ થાય તાણે એક ક્ષાર પડ્યો રહ અને એ પાણી વરાળ થઈને આગળ. આવું આપણું સ્વરૂપ એક આકાશવત સ્વરૂપ છે. આકાશના સમાન આકાશ એ નહીં, આકાશના સમાન ખરું પણ આકાશ એ આકાશમાં એટલો દોષ છે કે ત્યાં નામનું રૂપ લાગુ પડે છે અને આત્મામાં નામ રૂપ લાગુ પડતા નથી. એ અદ્વૈત સ્વરૂપ છે, એકત્વ સ્વરૂપ છે. ઘણા કે છે એક છે ચાલ બીજી નિહાળમાં ભણ્યા. એકમાં ને એકત્વમાં રાત દાડાનો ફેર છે. એકમાં ને એકત્વમાં રાત દાડાનો ફેર છે. એક એટલે ગણિત તો નિયમ લાગુ પડ્યો કહેવાય અને આ વિષય કોઈનો વિષય બનતો જ નથી. પોતાનું સ્વસ્વરૂપ કોઈનો વિષય બનતો નથી અને એને કોઈ એ કોઈનો વિષય બનાવતો પણ નથી. કોઈના આધીન આવતો નથી ને કોઈના આધીન રાખતો નથી. એ કોઈના આધીન ના આવે અને કોઈના આધીન રાખતો પણ નથી. તમારે જુઓ તો ગમે તે અવસર હોય એટલે હું એવું નહીં કહેતો ફલાણા બોલાવજો, સિંહના આમંત્રણ આવજો, ભાથી એકલો જ આવો. સિંહના વગડે આમંત્રણ આવી આવો એટલે આમ શીતોડા ફીતોડા બધું ભેરું લઈને આવો. પણ હાથીને આમંત્રણ આવ્યું તો એની આખી જમાત લઈને આવશે. હાથીના હોવું હોય સમજાય છે ને? હા હા એટલે દ્વૈત, દ્વૈતનો અર્થ થાય બે નહીં. દ્વૈતનો અર્થ થાય બે નહીં. ચોખ્ખો ચોખ્ખો અર્થ સમજાતું નથી. અદ્વૈતનો ચોખ્ખો અર્થ સમજાતું નથી. અદ્વૈતનો ચોખ્ખે ચોખ્ખો અર્થ સમજાતું નથી. ચોખ્ખી વાત છે વળી. અને અદ્વૈતનો અર્થ એ છે કશું બાકી રહેતું, કશું બાકી રહેતું નથી. હવે દૈત હોય મને એક જણો કે તમે કોણ છો કે તારી રીતે જોઈ લે, મારી રીતે તો હરખાઈ નહીં આવે. એટલે કે નાના વંશીમાં શોખી અરે વાહ યાર ઓનો છો સાબિતીઓ લાવવાની હોય જેવા શોખે આરે એવા આપણે જેવા છીએ. આરે એવા
પછી કે અમારા શરીર નહીં, પણ અમે જો શરીરની વાતો કરીએ છીએ કે અમારા શરીરના, પણ અમે શરીરની વાત જ કરી નહીં. સેવા છો આ રહ્યા બહુ કાઠું છે. ખરેખર કાઠું એટલું કાઠું છે, બોધ લીધા પછી તત્વજ્ઞાનીના સંગમાં રવાથી જ મજા છે. તત્વજ્ઞાનીના સંગમાં રવાથી જ મજા છે. કારણ કે ચૂલાની અંદર બાળતા બાળતા જો કોઈ લાકડું કાચું રહી ગયું તે પાણીમાં ગાલીને બળી જાય. તો જો કાચું જ્યું છે હા હા અદ્વૈતનો અર્થ એ થાય તમારી વાણી, ચારિત્ર, જ્ઞાન, સ્વભાવ અને ઇન્દ્રિયો એક રૂપમાં થવા જોઈએ. અગ્નિનો ફૂલનો અને અગ્નિનો નામ અંગારો થાય એક રૂપમાં થાય તાણે સમજવું કે ભગવાન અદ્વૈત સમજાવું. અરે ઘણા કે દેહ મરણ દેહ જલમાં, અરે કશું નહીં દેહ મરણ દેહ જલમાં. આવું નહીં ચલાવી લેવાય. અમને જવાબ કહી દઈએ તો પાછા ઓયથી લઈને બીજા કહી દેવાનો. હું સમજો તમારા મનથી. આ તો સંતોના ચરણોમાં ચડી ચડીને ચોબડો છોલાઈ ગયો છે તોય આગળ મહાપુરુષોએ મોઢો નથી ખોલ્યો. ચોબડો તૂટી ગયો છે પણ અધિકારી આવે તો એના ઘેર જઈને કહી દીધું છે. અધિકારીને ઉપલબ્ધ છે અને અધિકારી જોયા સિવાય અધિકાર વગર વસ્તુ મળી જાય બગલો માં મોતીને શું કરશે? મારે પ્રશ્ન આવ્યો, ગુરુ ગોવિંદ કે ગોવિંદ ગુરુ? હકીકતમાં આ યુક્તિ છે ને એ તો 4 કલાકનો પ્રેયર ઘાટા 40 વર્ષને હેરી જાય તો કુઠેમ જા. નારદ પેલી લીલાવતીએ વિષ્ણુએ દ્રશ્ય બનાવ્યું હતું નારદને ફસાવા. તે સુંદરી હતી અને હાથમાં લખેલું લેખ ઘણા નહીં હાથ દેખાતા. મારે એક જણ આવ્યો કે તમારા હાથમાં થોડો બેસ એને ભાઈ કોક જોવું હતું કે હાથ બધા બેસ. એટલે પેલા આ સુંદરીના હાથે સ્વયંવર કરવા માટે બધા ભેગા થઈ ગયા. પણ હું લેખ લખેલું હતું તે એક જણો આ બાજુથી વાંચે અને એક જણો આ બાજુથી વાંચે. આ દિશા પકડવી બહુ કાઠી છે. દાખલા તરીકે કમાલીન કબીર, કોક રમેશભાઈ રોમાભાઈ, અને કોક રોમાભાઈ રમેશભાઈ કે તો આખું નહીં બદલાઈ જતું. જુઓ રમેશભાઈ રોમાભાઈ એ વગર રોમાભાઈ બાપા થઈ ગયા અને રોમાભાઈ રમેશભાઈ કહેતો આ બહુ કાઠું નહીં, દિશા પકડાતી બહુ કાઠી. એટલે એ કુંવરીના હાથમાં ભવિષ્ય જોયું કે આ કુંવરીને પૈણા કા કુંવરી કોઈને વર એ 3 લોકનો નાથ હોય. એટલે ઘણો એવું હજુ આપણે છે 3 લોકના નાથ છે જતા રહ્યા. આ કુંવરી જનવર એ 3 લોકનો નાથ હોય. એટલે પેલા સમજ્યા કે 3 લોકનો નાથ તો શંકર જ છે, આપણે બે હોક ના બે ખોટું કેમ બગાડો. એટલે આપણને કોઈ પરિણામવાનું સમજાય. કારણ કે મુરત્યાના રી 100 દાડા મરી દો પણ પૂંખવાનું તો મુરત્યાનું છે, અણવરને તો નહીં ને. એ ઓરજોડા બોધ, મૂઠો લુખ, દોયડી બોધ બધું કરે પણ એને પૂંખ ખરું. મને એક જણો કે ગાડીમાં કેટલા વાર હોય છે? 3. મુરત્યાન વર ના કહેવાય અને અનવર અંડાવર. આ તો આપણે જોયું નહીં, નકા જબરદસ્ત સાંભળ્યું. એ તો આટલા પાણીમાં થોડું એમ લાગે કે અમે નદી નહેરી છે, વચ્ચે જબરદસ્ત ભમરીઓ આવે વચ્ચે હોય. અને સારું થયું આ ગવર્મેન્ટને સારું પૂછ્યું છે તે પહેલેથી કેનાલો બનાવી. આ બધા જોબ છો શું કેવું તમારો મધવેરમાં ચિત્ત જાય. આમાં એકાદો ઓગળી ઊંચો કરજો, મારી નજર આગળ ગોઠિયાને આકડે અદ્વૈતમાં ચિત્ત જાય. હું સમજાલો હોટલ નશેમાં અલા એવું હોય થઈને પાપડી જાય અને તમારા આત્મામાં ચિત્ત બેહાય. હું સમજાતો વિષય આટલો આકર્ષણ કરે. મારી નજર જઈ હતી તમે તો હું કરવાનું તો હું કેવું મારું.
હું તમારે વળતો નહીં, હું તમારા મોડો અને આવું કીધું ફેર પાછા તો બોલાવો નહીં મને. અમારે તો આટલી તો મોજ આજ છે. અમે હવારે ઘેર જઈને થઈ જવાના. આ તો હમલે બીજો આવી જાય ને તો એને ના છોડીએ, પણ તમે ને અમે તો મોઈને બાંધ્યા. એટલે પેલા અડધા જણા જતા રહ્યા કે ત્રણ લોકનો નાથ હોય ના સ્વયંવર. અડધા બે રહ્યા કે આ છોડી સ્વયંવર ત્રણ લોકના નાથ આપણે બની જઈશું. પેલો કે હોય તો બે હોય એમ લાલચ જાજી આ બાજુથી મસ્ત હતા. અને પેલા આવા સદગુરુનો બોધ તમે તન મન ધન આલ્યો અને નોમ વધ્યું આમ કઈ બાજુથી વાંચો છો? કયો આ કઈ દિશાથી તમે વાંચો છો? તમે તો હું બધા આવી જાઓ. કઈ દિશાથી વાંચો છો? પેલું તો એ નહીં જોવાનું. બહુ ગહન યુક્તિ છે. 4 કલાકનો પિરિયડ હોય પણ જો ગહન યુક્તિ આનો ખાઈ બધેલો જો મહાપુરુષ ના હોય અને એને મળ્યા સિવાય કોઈ આપણે કરીએ એટલે ભાઈ મેડમ દોરી પર જીવ થાય છે અને ધમકા વાળો આવી થાય છે. નેટ કરીને પેલી દોરી ઉપર નટકો જીવ થાય છે. હું નહીં આલું એવો તમે શું સમજો તમારા મનથી? એવા તો જેટલા પાપડીઓ લઈને જતા રહ્યા અને નહીં હાલે તો રોડ પર હોટલમાં પૈસા લઈને ખાઈ ગયું. હા, આજનો દરબાર મને મેલીને ખાયો ને અને ભાઈ કોઈ ખાવાનું ચાલુ ના કરતા હો. હા ના નકામ મને તું તમને વળજો. હા જો આ ભાઈઓ બહેનો ખબર હશે આપણે કોકને ભારત ખાઈએ તો એ વળગ જ નહીં લગભગ અને આને જેને ના પાડવું હોય ને કદી બધી લાડો તો રૂચે મંજોરે ભાર્યું નહીં ઘેર ઉકાળો થતો નહીં. પછી વાંચો પાપડી આવી સત્સંગ નહીં વાપરીએ જો ખાવા જ મંડ્યા અને કે ખાતો પીતો નહીં. આ 15-20 કિલો પાપડી હમણાં ઉડી જા. હું ખાતો પીતો નહીં. હકીકત ઘણા કે પ્રાણ ખાય ને ખાય પીવાય ધોળા દાવાનો ગપ્પો સર શાસ્ત્રોમાં વાંચીને ના કહેવાય. એ શાસ્ત્રો સદગુરુના દેશની વાતો નથી. એ તો એક વૈરાગ ઉત્પન્ન કરવાની વાત છે. શાસ્ત્રો છે એ વૈરાગ ઉત્પન્ન કરવાની વાતો છે અને એવો તીવ્ર વૈરાગ થાય પછી એ સદગુરુનો પકડ આખો ભૂકંપ ફરી જાય. પણ એ પકડેલો વૈરાગી પુરુષ કદાચ નહીં. તમે ના જોયું કે પાણી નહીં ટક્કર ઘડી પાણી નહીં બેસતા તો આગળ રાફડા ઉગતા હતા યોગમાં. આપણા ઋષિઓના સમાધિમાં બેસી જાય તો આખું શરીર ફોડીને રાફડા ઉગી જાય તો એ હલ્યા અને હજી રજા વગર નાહી જા. એટલે અમોને ઠપકો હાલવા આવ્યા હતા. અમોને ઠપકો હાલવા આવ્યા હતા નહીં, એવું નહીં. આ સંતને મેલીને જે ખસ્યા એનો જમ રાજા આવશે ને આવશે. સદાય કાળ સંત આપણી નજરમાં રહેવો જોઈએ. આખું બ્રહ્માંડ જતું રહે તોય આપણી નજરમાંથી સંત ખસવો ના જોઈએ. અને આપણે ખસી જઈએ એનો અર્થ એ જ થાય કે આપણે સંતને માનતા જ નહીં. આપણે સંતને નહીં માનતા, આપણે આપણું પક્ષ થઈને માની રહ્યા છીએ. આપણે આ આમાંથી નામરૂપ બાદ કરો અને પછી શું વધો છે એ ખબર પડશે કે અદ્વૈત છે. આમાંથી નામ રૂપ બેનો અર્થ જગત થાય. જગતનો લોભી કોઈ વ્યાખ્યા નથી. નામના રૂપ નજર આગળ છે. નામના રૂપ બાદ કરો. ગંગા સતીએ કે નામના રૂપને બાદ કરી મનસુ પાનભાઈ. આમાંથી 2 વસ્તુઓ બાદ કરવાની છે. જે આકાશ સુધી નામ રૂપ વિચાર. નામ રૂપનો બાદ કરો. આ તો મય તો ગુણનો બાદ કરી નાખું છું. હકીકત નીરજ મહારાજે ગુરુનો ગુણ જુઓ જગમાં જાહેર કરે. નામ રૂપનો બાદ કરો એટલે આ વાત ગુરુએ સમજાયું. એ ખબર પડશે કે આ નામ રૂપ નતો એટલે એનો અર્થ વિશ્વ થાય. અસ્થિ ભાતિ પ્રિય નિજ રૂપ. આ સૃષ્ટિ પહેલો તમે અને પછી પણ તમે જ રહેવાના છો. બોલીએ છીએ એવું સહેલું નહીં. પકડ નહીં આવે ને તો શબ્દો કશું કલ્યાણ કરવાના. અરે જડતા જન્મ જડતા મરી જાય. શરીરની વાતો છોડો. જડતા જન્મ અને જડતા જ મરે. બાકી શરીર તો આપણે એક ધારણા છે. શરીર છે એક ધારણા છે. અરે તમે કહેતા હોય આત્મા એક ધારણા છે.
ઓલા રંગ બિલિંગ ધારણા છે નિરત મહારાજ કહેતા સિદ્ધિઓમાં આત્મા એના પર છે તે પરમાત્મા એના પર છે તેને પૃથો જો આ નિરતની વાત અને કબીરે પણ એ જ કીધું તો રામ ને કૃષ્ણ આ જગતમાં આયા જ નથી કોઈના નામ બદનામ ના કરો આ જગતમાં રામ કૃષ્ણ આયા જ નથી શું આવ્યું છે જ્ઞાની અનુભવો અદ્વૈત મત એનો ટંકો વગાડી દેવાનો છે અને અદ્વૈત મતની અંદર કોઈ દાડો નહીં સમજાતું આ આવ્યું તો કોકના પગે પડીને કહો કે મને આર્ય સમજાવો મહાપુરુષો ઉદાર છે કશું લેવાની અપેક્ષા નથી પણ જો આપણે હાથે હાથે કરીએ એક ભાઈ તણાતો જતો તો નદીમાં અને બૂમ પાડતો તો થોડું પી જાય કોણીને પાછો બૂમ પાડે કે ભાઈ મને બચાવો હું કારીગર છું હું પાછો પાણી પી જાય પાછું માથું પાડે ઓ પૈસા પણ બચાવો હું એટલે ગોમવાળા કે કોઈ કારીગર છે બચારો શેનો છે એ ખબર પણ બહાર કાઢો કોક તારો કોમમાં બહાર કાઢ્યો પાણીમાં કઈ નાખ્યું શાંતિ વળી પર પૂછ્યું કે ભાઈ તું કહેતો તો હું કારીગર છું એટલે હું શેનો છું કોક તારો કોમમાં આવે નહીં તું કારીગર શેનો કે મારા બાપો ખાટલો ફરતા તાર હું પાયો ઊંચો કરતો હતો આમાં તો કારીગર થઈ ગયો કે મારા બાપો ખાટલો ભરતા હતા તાર હું પાયો ઊંચો કરતો આ પાયા ઊંચા કરી એનો તું કારીગર જોવાનું તો મરવા દેવો તો આ વડે કારીગર વડે ગણ્યાનીમાં તમે ગણી જાઓ આ ગણ્યાનીમાં આ ખાલી પાયો ઊંચો કરો ને તો ગણ ને લીધી એને વેઠીઓ કહેવાય એને ચાલો આત્માનું નવું બહુ કહીએ તો નિરત તો કહેતા જો જો દેખું નામના તો લાગુ પાય નિરત મહારાજ કહે કે નહીં આમાં કહે હું નામ પાર્યા નામ પૂતળો બે નામ હોય એક નિર્ગુણ ઓળખવાનો ને બે નામ જ હોય હવે આ બેનું રચીઓ કર્યા છે પણ સમજાવશે ચીઓ મને એક જણો કે હું સાક્ષી છું તે પૈસા લેવા થાય ખરો અમે પેલા લડીએ ને તાર સાક્ષી કોકને લઈ જઈએ તાર એક બે વારનો વેરો નહીં ભર્યો પંચાયતમાં એટલો તમે ભરી આવો તો હું તમારી સાક્ષી તો ઉપર જ્યાં મારતો એ કજ્યો ને પાછો દંડ પેલા હવે સાક્ષી પણ શેના હોય એ તો કેવું પડે કે નહીં સાક્ષી તો શના જ્ઞાતા તો શના દ્રષ્ટા તો શના અરે જ્ઞેય તો શનો પેલા એ અને એ અટકળ વાતો નથી આમાં બે જણા કાંઠા હોય જગતમાં એક પોકી વાળા એવો હોય એ કાંઠો હોય એક અને એક મરવા માંગતો હોય એ કાંઠો હોય આમાંય નહીં ને આ એક મરવા હોય એ કાંઠો હોય પછી ના ગોઠા અને એક પોકી વાળા એવો હોય ખરું નહીં એટલે આ આપણા ગુરુની જે વાતો છે ને એ હકીકત મને તમને જે મળી રહી છે એ તો ભાગ્ય તો ઠીક વાત છે પણ જે પ્રત્યક્ષ જો છે એને એનો જ બોધ કર્યો છે હું જે હોય મને મારો જ બોધ કર્યો હોય તમે જ્યાં હોય તો તમને તમારો જ બોધ કરવો પડે ઘણા તો કે છે અમે બાઈકનો બોધ કરીએ એટલે કરજે તમે જોઈએ અરે બધું બોધના સ્વરૂપમાં છે સહેજ પણ પરિવર્તન આવ્યું નથી પરિવર્તન આવે એ આપણી જળ પ્રકૃતિનો નિયમ છે આગુ પાછું થાય અને શરૂઆત થાય એ આરંભવાદ છે ફેરફાર થાય એ પ્રતિબિંબવાદ છે અને જીવોથી સમજાવો અવચ્છેદવાદ છે વાદમાં જેને મને ખબર પડે કે હું ખોટો છું છતાંય સાચાનો વિરોધ કરે હું ખોટો છું છતાંય સાચાનો વિરોધ કરે એને જલ્પવાદ કહેવાય ભૂલ માનો નહીં અને હાથાને ખોટો પાડવા વધારાના દાખલા લાવવા અને જલ્પવાદ કહેવાય એટલે શાણો દાસ આખી ભૂમિ આજે કોઈ અનેક પ્રકારની ભૂમિકા બની જાય અને તમને અહુર્નિશ અમને યાદ રાખતા રહો અમે તો તમને નહીં જ ભૂલીએ ગણી નહીં હોય તો અહીં તો જઈશું અને નહીં હોય તો કારણ કે ઘડી ઘડી અમારું પેલું આકર્ષણ ખેંચે ને બીજા નહીં થતા એવું નહીં પણ અમારે નામ આપવા થાય પેલું ગરદન કે રવા દે તાણીને એટલે ખરેખર આપણા વેદોમાં લખ્યો સિંહ બોલો તારા શિયાળોની તાકાત નથી આમાં ઘુરઘુરીઓ કરવા જાય સિંહ બોલો તારા બકરીના બચ્ચાને લઈ ગઈ ચરવા અને હોમો સિંહ આવ્યો બકરી કેમ મળ્યા બચ્ચી કે મમ્મી કે ગભરે નહીં તારા તો મારી નાખ કે તારે જીવવું છે કે હો કે ઓઠે જતી રહે
ફળિયાના વાઠે જતી રહી અને પેલું બચ્ચું જ્યું પેલા સિંહને કહે છે, અરે કેમ છો કાકા, હાઉ આર યુ અંકલ? કાકા કેમ છો? એટલે સિંહ ગભરાણો કે આજ સુધી રાજા હું હતો અને આ છોકરો મને કાકા કહેવા, એટલે મોટો ભાઈ તો હશે કે નહીં હોય ને કાકા કે, અને આજ સુધી હું રાજા એટલો તો આ તો હવે ખબર પડી મારો મોટો ભાઈ છે. આવો કે ભદ્રેશા ને પીવું મારાથી મોટો ચિયો, એટલે કે મારાથી મોટો ચિયો છે કે તાન તો આ ભત્રીજો મને કાકો કે બેટા કોણ કોણ છો? કે મારી મમ્મી ને બે. એટલે કે તાર મમ્મી કે હું તાર દિયોર થઉં? આ એવું તારે એની મમ્મી નું થાય કે તો હું તાર દિયોર થઉં. અને એમ કે અઠવાડિયું આ જંગલમાં ગમે તેમ સરો નાગર પેલો હોય ગમે તે હોય બિયા તો નહીં હો, રાજ આપણું છે. પેલું બચ્ચું પાછું આવ્યું, બકરી કે ચેવડી પાછું આવ્યું કે મજા ગમે એમ સરો કે ચમ કે આપણા સિંહનો ભાઈબંધી થઈ અને હું એનો ભત્રીજો થયો. પણ બેટા કે સિંહ આપણને જપવા દે કે 100 દાડા નહીં જપવા દે? 100 દાડામાં આપણને કશું કરશે? હાથનો દાડો થયો તો તણીમ આપણે બે જો કે જેમ કે હમણાં ચૂંટણીમાં ભર્યા છે એટલે આ મત નહીં થાય તો યારે આપણને કશું કરવાના આ સિંહ હમણાં ચૂંટણીમાં ભર્યા છે એટલે આપણે મત નહીં આવીએ તો કોઈ નહીં કરે. અને આ શું થાય પણ ચૂંટણી જાય નહીં મમ્મી આપણે બે રહ્યા નહીં. એટલે ખરેખર ઇલેક્શન હું ના નવીનો વિરોધી નહીં, પણ જો પી જાવ હોય એક 4 કોથળીઓ વાળો ગોઠતો નહીં અને ગુરુનો નિજ નામનો નશો ગોઠતો હશે, એક પૈસાના માટે પૈસા બાપા કહેવાનું લઈને હોકી લઈને રોડ વચ્ચે ઉભા રહો, દીધા કરો નકરા રૂપિયા છે યાર. આ તો એમ જ રોયનું રોય હોય તો થાય કે ના થાય, દીધા કરો હું નહીં કહેતો કે દેજો. પણ કોડામાં ફળ જોવા લગા મને જો આ ભક્તિ મૂછોવાળી ટીલો કે મૂછ નહીં તો ખુશ નહીં, પેલા વોટ્સઅપમાં ટીલો કે મૂછ નહીં તો એટલે કતો મૂછની ભક્તિ કતો છાતીના બળની દાઢીમાં હાથ ગાળવાની નહીં ભક્તિ. એટલે ખડા વધગત બોલાઈ જવાનું હોય હું અહીંનો છું મેહાણે રવાજો હતો એટલે એમ થાય કે આ મેહાણોનો છે બોલાવશો પાછો તો એના આવતો રહ્યો બોલો સદગુરુ મહારાજ.